વડોદરાના આજવા રોડ સ્થિત લીલાબાનગરમાં અગાઉ થયેલા વિવાદે ફરી માથું ઊંચક્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા કેટલાક યુવકો વચ્ચે થયેલી માથાકૂટ દરમિયાન સમાજ વિશે અપશબ્દો ઉચ્ચારાતા મામલો બાપોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોની સામસામે ફરિયાદ બાદ સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે સમાધાન બાદ પણ એક સ્કોર્પિયો કારનો ચાલક વારંવાર વિસ્તારમાં આવી યુવકોને ધમકીઓ આપતો હતો. આક્ષેપ મુજબ ગત રાત્રે આરોપી અચાનક સ્કોર્પિયો કાર લઈને સ્થળ પર પહોંચ્યો અને જ્યાં યુવકો બેઠા હતા ત્યાં તેમની ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. જીવ બચાવવા યુવકો દોડી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલકે વાહન પાછું ફેરવી ફરી એકવાર પૂર ઝડપે યુવકો તરફ દોડાવ્યું હતું. પોતાનો બચાવ કરવા યુવકોએ કાર પર પથ્થરમારો કર્યો હતો. ઘટના બાદ યુવકો ફરિયાદ નોંધાવવા બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ પોલીસે ફરિયાદ લેવાને બદલે તેમની જ પોલીસ મથકે બેસાડી રાખ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના તમામ પાસાઓની તપાસ બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું કારણ આવ્યા છો? એ અમારા છોકરાઓ જોડે અગાઉ પહેલાં બબાલ થયેલી. એ બબાલની અંદર અમારા સમાજ વિષયમાં ખરાબ શબ્દ બોલેલા, એના માટે કંકાસ થયેલો અને પોલીસ ફરિયાદી બી થયેલી, જેથી બાપોદ પોલીસમાં આવી અને ફરિયાદી નોંધેલી બે પક્ષની. અને પછી એના પછી કોમ્પ્રો કરી નાખેલો, જેથી પછી કરીને જે છોકરો સ્કોર્પિયોવાળો છે વારે ઘડીએ છોકરાઓને ધમક્યો અને એવું તેવું બધું હાલવા માટે આવતો હતો. અને આજે બી એકદમ ઓછી તેનો આવી ગયો અને આ છોકરાઓ જ્યાં બેસે છે ત્યાં આગળ આવી એને સ્કોર્પિયો ચડાવતો, જેથી કરીને એ લોકો સ્કોર્પિયો પાછી આગળ જતી રહી તો એ છોકરાઓએ કંઈ એમના બચાવ માટે કંઈ પથ્થર માર્યો હશે. તો હમણાં પોલીસ સ્ટેશન આવ્યા, શું કહેવામાં આવ્યું ત્યાંથી? એ અમારા છોકરા જે ફરિયાદી કરવા આવ્યા તો અમારા છોકરાઓને એ લોકોએ અંદર બેસાડી દીધા. જી ઘટના ક્યાં બની હતી હમણાં? આ આજવા રોડ લીલાબાનગર.